ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિની જાહેરાત. ચેતેશ્વર પૂજારાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. નિવૃત્તિને લઈ ચેતેશ્વર પૂજારાનું નિવેદન. તો 2018ની ઓસ્ટ્રેલિયાની સિરીઝ મારા માટે હંમેશા યાદગાર રહેશે તે પ્રકારની વાત પણ ચેતેશ્વર પૂજારાએ કરી છે. ભારતીય ટીમના ટેસ્ટ ક્રીમના જે ધ વોલ ગણાતા ચેતેશ્વર પૂજારા આપણી સાથે છે ને તમામ જે મેચ ક્રિકેટમાંથી તેમને નિવૃત્તિ જાહેર કરી છે. ચેતેશ્વરભાઈ, કેમ આ નિર્ણય લેવામાં આવ્યો? મને એવું લાગ્યું કે આ પ્રોપર ટાઈમ છે, કારણ કે ઘણા ટાઈમથી હું ક્રિકેટ રમતો આવું છું. છેલ્લા 2 વર્ષથી ભારતીય ટીમમાં નથી, પણ સાથે સાથે રણજી ટ્રોફી અને કાઉન્ટી ક્રિકેટ હું રમતો હતો. તો હવે એવું લાગ્યું કે યંગ પ્લેયર્સને ખાસ કરીને ઓપોર્ચ્યુનિટી મળે કે સૌરાષ્ટ્રની ટીમમાં ધીમે ધીમે પોતે એસ્ટાબ્લિશ થાય અને ટીમને આગળ લઈ જાય. અને મારા કરિયર માટે પણ એક ટાઈમે તો કોઈ પણ પ્લેયરે રિટાયરમેન્ટ લેવું જ જોઈએ. તો મેં મારા ફેમિલીઝ અને ખાસ કરીને મારા ફ્રેન્ડ્સ અને ક્રિકેટના દિગ્ગજ ખેલાડી છે એમની સાથે વાત કરીને આજે નિર્ણય લીધો છે. અને હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું, કારણ કે એક સમય એવો આવે છે કે દરેક પ્લેયરે આ ગેમને મૂકવી પડે છે. તો આજે મારી માટે ખુશીનો દિવસ છે, કારણ કે આટલા વર્ષોથી સૌરાષ્ટ્ર માટે, ભારતીય ટીમ માટે અને બીજી ઘણી બધી પ્રોફેશનલ ટીમ્સ, કાઉન્ટી ટીમ્સ, આઈપીએલની ફ્રેન્ચાઇઝીને રિપ્રેઝેન્ટ કર્યું છે. અને આજે ગેમથી વિદાય લઈ રહ્યો છું, તો ખૂબ જ ખુશીનો ઓલું છે, કારણ કે ઘણી બધી મેમરીઝ ક્રિએટ થઈ છે. ઘણા બધા પ્લેયર્સ, કોચિસ સાથે કામ કરવા મળ્યું છે. તો એક પ્રાઉડ મોમેન્ટ છે મારી માટે. તમારી કારકિર્દી માટે તમારા ફાધરનું ખૂબ યોગદાન અમે પ્રથમથી જોતા આવીએ છીએ કે તમારા પિતાશ્રીનું ખૂબ યોગદાન રહ્યું છે. શું કહેવા માગશો? અને એના સિવાય કોઈ પરિવાર અથવા તો તમારું કારકિર્દીમાં કોઈ મહત્વનું? બિલકુલ, ખાસ કરીને મારા ફાધર જે મારા કોચ રહ્યા છે, અરવિંદ પૂજારા, એમણે નાનપણથી જ મને કોચિંગ કર્યું છે અને પોતે પણ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમેલા છે. તો એમનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. સાથે સાથે મારા મધર રીના પૂજારા, જે હું 17 વર્ષનો હતો ત્યારે કેન્સરની બીમારીથી એ એક્સપાયર થઈ ગયા હતા, પણ એમનું જે યોગદાન મારા બાળપણમાં અને જે સંસ્કાર દેવાનું હોય માતા પિતા કરતા હોય, એમાં ખાસ કરીને મારા મધરનો રોલ ખૂબ જ મોટો રહ્યો છે. તો હું એમનો પણ આભાર માનું છું. સાથે સાથે મારા ગુરુજી જે હયાત નથી, પણ ગોંડલમાં હરિચરણદાસજી મહારાજ છે, જે ગોંડલમાં બિરાજતા હતા, એમને પણ મારા કરિયરમાં વ્યક્તિ તરીકે ખૂબ જ એમનું મોટું યોગદાન રહ્યું છે. સાથે સાથે મારા માસી કુંદનબેન કાનાણી, જે ત્યાં મારા ગુરુજી સાથે હતા અને એ પણ એક સંતનું જીવન જીવતા, તો એમના જીવનમાંથી પણ ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું છે. અને સાથે સાથે મારા વાઈફ અને મારી વાઈફ પૂજા અને મારી ડોટર અદિતિ, એ પણ અત્યારે મારી સાથે છે અને એમનું પણ મારા જીવનમાં ખૂબ જ યોગદાન રહ્યું છે. તો બધા ખાલી એમનું એ ફેમિલી મેમ્બર્સ નહીં, પણ મારા ઇનલોઝ, મારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ છે, મારા ફ્રેન્ડ્સ છે, ક્રિકેટિંગ ફ્રેન્ડ્સ છે, બધાનું ખૂબ જ યોગદાન રહ્યું છે. તો આજે નામ લઉં તો આઈ થિંક ઘણા ઓછા પડશે, કારણ કે કોઈ પણ એક ખેલાડી ઉપરના લેવલ પર પહોંચે છે તો એક જણનું યોગદાન નથી હોતું, ઘણા બધા લોકોનું યોગદાન રહ્યું છે. તો જે પણ કોઈ લોકોએ મને હેલ્પ કરી છે, ક્રિકેટ ફેન્સ, મીડિયામાંથી, બધા લોકોનું આજ રોજ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ યાદગાર દિવસ અથવા ક્ષણ હોય આજે પણ તમને યાદ હોય તમારા કારકિર્દી દરમિયાન? 2018માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને ત્યાં પહેલીવાર સિરીઝ વિક્ટરી થઈ હતી. એ સૌથી મોટી અચીવમેન્ટ હતી મારા માટે અને ભારતીય ટીમ માટે પણ. તો એ સૌથી મેમોરેબલ સિરીઝ છે અત્યાર સુધી.